ગુજરાતમાં 5 થી 36 લાખ બાળકો માટે મેગા રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે। આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ દર સોમવાર અને બુધવારે PHC સેન્ટરો પર બાળકોને ગંભીર રોગોથી બચાવવા માટે મફત રસી આપવામાં આવશે। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના નવજાત અને નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા તથા બાળ મૃત્યુદર ઘટાડો લાવવાની ઉદ્દેશ્ય સાથે આજથી રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાન અંગે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપતા રાજ્યના આરોગ્ય મંત્રીએ તમામ વાલીઓને પોતાના બાળકોને અચૂક રસી આપવા માટે આગ્રહભરી વિનંતી કરી છે। આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષના વાર્ષિક રસીકરણ કેલેન્ડર મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાં થઈને કુલ 36 લાખ બાળકોએ ડ્રાઈવ અંતર્ગત આવરી લેવામાં આવશે। મેડિકલ સાયન્સને આધારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બાળપણમાં આવવામાં આવતી BCG, ઓરી, રૂબેલા અને પોલિયો જેવી રસીઓ આપવાથી બાળકોને ભવિષ્યમાં થનાર અપંગતતા કે મૃત્યુ તરફ દોરી જતા ગંભીર રોગો લાગુ પડતા નથી। જેવી રીતે સામૂહિક પ્રયાસોના રસીકરણને કારણે આજે ભારતમાંથી પોલિયો જેવી ગંભીર બીમારી જડમૂળમાંથી નાબૂદ થઈ શકી છે, તેવી જ રીતે અન્ય રોગોને પણ ડામી દેવાનો સરકારનો સંકલ્પ છે। ગુજરાતની અંદર 2 મહિના આ રસીકરણનો એક અભિયાન ચાલશે। 12+12+12 એમ કુલ 36 લાખ બાળકો સુધી આ રસી આપવામાં આવશે। દરેક શાળાની અંદર આ બાળકો 5 થી 10 ધોરણના ટીડી રસી યાની કે ધનુર અને ટીટીનેસ અને ડેપ્થેરિયાની રસી, 5 વર્ષના બૂસ્ટર ડોઝની રસી, આ એક અભિયાનથી તંદુરસ્ત ભારતના નિર્માણ માટે નાનપણથી બાળકને એ રસી આપવાથી ભવિષ્યમાં એને એવા ગંભીર પ્રકારના રોગ ન થાય। આજે પોલિયો નાબૂદ થઈ ચૂક્યો છે, શીતળા વગેરે ગંભીર બીમારીઓ જે માણસને વ્યક્તિને દિવ્યાંગ બનાવી દેતા હતા, એવી બીમારીઓને રસી દ્વારા આપણે પૂર્ણ નષ્ટ કરી દેવા સફળતા પ્રાપ્ત થઈ છે। ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ દર વર્ષે જહેમત ઉઠાવીને આ અભિયાન ચલાવીને લોકો સુધી, શાળા સુધી, ઝૂંપડે જઈને આ રસી અને બૂસ્ટર ડોઝો આપવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિક અને ગ્રામીણ પરિવારોને ધ્યાનમાં રાખી રસીકરણ પ્રક્રિયા અત્યંત સરળ બનાવવામાં આવી છે। રાજ્યના તમામ ગ્રામ્ય અને અર્બન વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર દર સોમવારે અને બુધવારેના દિવસે રસીકરણ માટે ખાસ અનામત રાખવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રીએ ઉમેર્યું કે આપણું હેલ્થ ડિપાર્ટમેન્ટ દર વર્ષે આ અભિયાનમાં સુઆયોજિત રીતે ચલાવે છે। આ અંતર્ગત આશા વર્કર બહેનો અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગામ સર્વે કરીને એક પણ બાળક રસી વગર વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।